નમસ્કાર, નમો નમઃ. કેમ છો મારા વાલા વાલા પ્યારા પ્યારા મિત્રો? આઈ હોપ ફૂલ મોજમાં હશો ને બધા પેપરમાં તમે ધડબડાટી ધાણેજીરું બોલાવ્યું જશે. હવે છેલ્લું પેપર છે ને ભૂકા કાઢવાના, ચાહે हम इंग्लिश में पढ़ रहे हो, चाहे वो संस्कृत में पढ़ो, चाहे हिंदी में पढ़ो, चाहे गुजराती में पढ़ो. મતલબ તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય કે ગુજરાતી મીડિયમમાં હોય, કાંઈ ચિંતા નથી કરવાની. બંને માધ્યમ માટે પાર્ટ બી, આજે વિભાગ બી ના આપણે ભૂકા કાઢવા છે. આજે એના ચિથરા બોલાવી દેવા છે, ધડબડાટીને ધાણા જીરું આજેનું કરી નાખવાનું છે. જી હા મિત્રો, હું અભિષેક દવે છે પરિચય. મંદિરમાં દેવોને મારો, મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈ નથી છાનું મારું. જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત, અભિવાદન કરું છું. પહેલી વાર આવ્યા હોય મિત્રો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને ઉનાળાનો શેર કરી દેજો, જેથી રસ બી લે, અને તમે લાઈક કરી લેજો. મનુષ્યના આ 3 કર્તવ્ય છે જે 8મા પાઠમાં આવે છે, તમારે પણ નિભાવવાના છે. રાઈટ? આપણે જોવાના છે આઈએમપી શ્લોકો. કયા શ્લોકો કરવાના અને કયા શ્લોકોનું ભાષાંતર, કયા પ્રશ્નો જવાબ A to Z, અને છેલ્લે આઈએમપી આપીશ કે આ પાઠ નો કરો તો ચાલશે. વચ્ચે વચ્ચે કહેતો જઈશ કે આ પાઠમાંથી આ જ કરજો, જે અઘરા પાઠ છે એનું. તો પેલો સર્વે ભવંતુ, આને તમારે સંસ્કૃતમાં પાકો કરવાનો છે. એની સાથે વિશ્વાની દેવ અને અનુવ્રત પિતુ પુત્રો આવે, અહીંયા પ્લસ માઇનસ હોય, તો એ તમને ખબર પડવી જોઈએ. ઇન ડિટેલ આની પીડીએફ છે એ તમને WhatsApp ગ્રુપની અંદર મળી જશે, એટલે જરાય મૂંઝાતા નહીં. બરાબર? બીજું કે છે સતમ પદાની, મોસ્ટ ટાઈમ સતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ ગચ્છ સત્વરમ ફેનિલેન કરો કૃત્વા શુદ્ધો વ્યાયામાચર પૂર્વાભિમુખમાં તૈલમ વર્દે કાયત્વમ તથા સ્નાનમ સમાચર યથાવિધિ જલેનેવ વસ્ત્રમ શ્રિય પધરાવે. કે છે ભાઈ બાળક પથારીમાંથી ઉઠ, એ આખી વાત કરી, પણ અહીંયા સતમ પદાની એટલે કે 100 ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જા, આવીને સાબુથી બરાબર હાથ ધોઈને પછી તું કસરત કર, તું શરીર પર તેલનું માલિશ કર, પછી સ્નાન કર, વિધિ પ્રમાણે પોતાના કપડા બરાબર ધો, પછી તૈલમ વર્દે કાયત્વમ ને પૂર્વાભિમુખ માસિન, આ બેની જોડ આવીશું. ત્રીજો પાઠ ઘૂંટડો ભરી જાજો. હે બાળક પથારે માંડી ઉઠ, સ્વસ્થ આચરણ કર, જગતના સર્જનહારનું યાદ કર, પછી ચોખ્ખું પાણી પી, 100 ડગલા બહાર ચાલીને તું શૌચ ક્રિયા માટે જા, આવીને સાબુથી બરાબર હાથ ધોઈને પછી તું કસરત કર, શરીર પર તેલનું માલિશ કર, પછી સ્નાન કર, યોગ્ય વિધિ પ્રમાણે પોતાના કપડા બરાબર ધો, પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલો તું સંધ્યોપાસના કર, દરરોજ માતા પિતાનું વંદન કર, પછી હવારનો નાસ્તો કર, પાઠશાળાએ તું પોતાના મિત્રોની સાથે જા, ત્યાં જઈને પાઠ ભણાવ, પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને આદેશ આપ્યો, દુષ્ટોનો સંછોડ, સજ્જનોની સોબત કર, રાત દિવસ પુણ્ય કર, હરિના નામનું સ્મરણ કર, બરાબર વિચારીને જવાબ આપવો જોઈએ, વગર વિચારી ન બોલવું જોઈએ, શત્રુના ગુણો ગ્રહણ કરવા જોઈએ, ગુરુના દોષોનો ત્યાગ કરવો જોઈએ, શાશ્વત પરમ તત્વ પરમેશ્વરનું ધ્યાન ધર, ન આવેલા દુઃખનો ત્યાગ કર, શરીર સંબંધી સુખનો સ્વીકાર કરીને લોકોની સેવા કર. આખું કરી લેજો. 2-4 માર્કામાંથી બેઠા બેઠા હોય. પાઠશાળા વાળોને તેજ દુર્જરે સંસર્ગ વાળી લાઈન, અને હવે મહત્વની લાઈન, આને ખાસ કરજો. સેવિતવ્યો મહાવૃક્ષ સદપિસ્તુ લીલયા પ્રોક્તમ, આ બે રીતે આવી શકે છે. આખી કાં જોડ આવે, નકર આ સેવિતવ્યો મહાવૃક્ષ અર્થ વિસ્તારમાં આવે, અર્થ વિસ્તારનો પણ વિડિયો આવશે. આગળ આરોપ્યતે અને ક્ષણે રુષ્ટ, આ મોસ્ટ આઈએમપી છે, આને ખાસ કરજો મારા મિત્રો. આગળ એનાથી ભેગો મોસ્ટ આઈએમપી, પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચે પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મત્યા વિઘ્ને પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારભ્ય ચોત્ત વચનાન્ય પરિત્યજંતિ. એ ખાસ કરજો. હવે આ શ્લોક તમને આવડશે, આમાં કઈ વાંધો નહીં આવે. ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન મૃત્યુ ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિ મૈવ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાન. આ તમને આવડે. અનાથો દરિદ્રો ને વિવાદે વિષાદે ને તમારે સંસ્કૃતમાં પાકા કરવાના છે. શેમાં કરવાના છે? સંસ્કૃતમાં. હવે આવ્યું, આને ખાસ કરજો. ન જાનામિ પુણ્યમ ન જાનામિ તીર્થમ ન જાનામિ મુક્તિ લયમ વા કદાચિત ન જાનામિ ભક્તિ પ્રથમ વાપી માત. આ ખાસ કરજો હો. આગળ આવ્યો ન તાતો ને ગતિસ્ત્વમ, એ થઈ ગયું. હવે મહત્વનો પાઠ 13મા પાઠના ભાષાંતર ને અર્થ વિસ્તાર આવશે, કરજો. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ અને ચતુર્વિદ્યા, બંને શ્લોક અર્થ વિસ્તાર માટે મોસ્ટ આઈએમપી છે. આ શ્લોકને સંસ્કૃતમાં કરજો, ભાષાંતરમાં આવશે આવડો. આ ન જાયતે, ગુજરાતી કરજો આનું. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતવા ભવિતાવાનું ભૂય અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. આ મહત્વનો પાઠ 16મો. ભાષાંતર કરજો. 3 ચેપ્ટર આપું છું, તમે યાદ કરશો. 3જું ચેપ્ટર, 16મું ચેપ્ટર, આ 2 ચેપ્ટર ને સાથે 7મું ચેપ્ટર 3, અને 4થું 20મું ચેપ્ટર. આ 4 ચેપ્ટર કરજો. વિદદાર નખે રસ્ય ને યદ કૃત્વા, બેમાંથી એક બેટ ભેરું ભટકાઈ શકવાની સંભાવના છે. આગળ આવ્યો ઇત્યુક્ત ક્રોધતા રાક્ષહ અને નિવર્તય ગતિ નીચમ, આ બેમાંથી એક. હવે આવ્યો પૂછાવાની શક્યતા છે આ ખાસ. પિનાક ફણી બાલેન્દુ ને અપૂર્વો મયા દ્રષ્ટ હોય, બેમાંથી એક આવે, બીજો એક શ્લોક મૂકે, અને પછી મહત્વનો આવ્યો 20મા પાઠમાંથી કરવા જેવો સુખમ એ દુઃખાન્ય અનુભૂયતે સોબતે ને છેલ્લો શ્લોક સૂચનો ન યાતિ વૈરમ.
હવે આમાં વજ્રાદપી કઠોરવાળી તમને કદાચ તમને અર્થ વિસ્તારમાં આવે તો આને ખાસ કરી લેવાનો છે. હવેના છે એ પ્રશ્નોના જવાબ છે. આટલા પ્રશ્નોના જવાબ આવડે છે કે નહીં આવડતા જશે, ખાલી જોતું જવાનું, બાકી રિવિઝન કરીને ન આવડે જોઈ લેવાનું. આમાં ગુજરાતી પ્રશ્નોની મૂંઝવણ નહીં, ઇંગ્લિશ મીડિયમ વડે આપણે ઇંગ્લિશ પ્રશ્નો ઈ જ હોય, ટેક્સ્ટ બુક માં અહીંયા કોઈ જ હોય ચેપ્ટર વાઇઝ પ્રમાણે, પણ આઈએમપી એટલે કરતું જવાનું. ઋષિ બધા પાસે સી આશા વ્યક્ત કરે, ઋષિ સૂર્ય પાસે સી આશા વ્યક્ત કરે, બેની વસ્તુ ખબર પડી જાય. આમાં ઋષિ બધા પાસે વાળું છે ને જે બરાબર આશામાં એમાં સર્વે ભવંતુ આવે ને સૂર્ય પાસેમાં આપણે યદ ભદ્રમ વાળું આવે. પછી મા કશ્ચિત દુઃખ ભાગ ભવે આ કદાચ આવે નો આવે એવું, પણ એને ઓછું ધ્યાન આપવાનું. સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું કે આ મોસ્ટ આઈએમપી. પતિ પ્રત્યે પત્નીની કેવી વાણી આઈએમપી. સ્વસ્થ વૃત્તમ પદ્યના આધારે દિનચર્યાનું વર્ણન કરો. શેનું વર્ણન કરો? દિનચર્યાનું વર્ણન કરો. આગળ મધ્યમ મોસ્ટ આઈએમપી. મધ્યમ પ્રકારના લોકો સાનાથી કાર્ય અધવચ્ચેથી છોડી દે છે. સુવર્ણની પરીક્ષા મોસ્ટ આઈએમપી કઈ રીતે થાય? આપત્તિ મોસ્ટ આઈએમપી. આપત્તિમાં પ્રતિજ્ઞા પાલનને કોઈ દર આદર્શ માનવા જોઈએ. કાર્યનો પ્રારંભ ન કરનાર કેવા માણસ તરીકે મોસ્ટ આઈએમપી. દાનમાં અને રાજનીતિમાં કોને આદર્શ માનવા? ચલો કોઈ કહેલું વચન પાણીમાં લખેલા સમાન આવડે આઈએમપી હોય તો. આગળ આત્માના ગુણ અને દોષની બાબતમાં કવિ શું કહે છે? આગળ પુરુષની પરીક્ષા કઈ રીતે થાય છે આવડે છે, કરી લેજો. કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને મોસ્ટ આઈએમપી પ્રાર્થે છે? ભક્ત શું નથી જાણતો આ આઈએમપી. અનાથો દરિદ્રો કરી લેજો. આગળ કૃષ્ણ અર્જુનને શું કરવાનું કહે છે? જવા દેજો. શા માટે શોક ન કરવાનો? જવા દેજો. કૃષ્ણ આત્માને જવા દેજો. ગીતામૃતમમાં ભક્તના 4 પ્રકારો આ કરજો. આગળ મનુષ્યને શાનો અધિકાર છે શાનો નથી કરજો. આને જટાયુ પાસે કયા આયુધ હતા કરજો. અદ્ભુત યુદ્ધને વિશોષણ કરજો. કઈ ધરતી પર પડ્યો એ હાલશે. અંતે જટાયુએ શું કર્યું આને ખાસ કરજો. ક્રોધાન્વિત રાવણે શું કર્યું ખાસ કરજો. હવે મોસ્ટ આઈએમપી 18 માનો અપવર્ગની આનો અર્થ તમને આવડે છે ઈ જ આવશે આમાં. એના કરતા આઈએમપી કરજો જ ગુરુ કેવા હોવા જોઈએ. આગળ કોઈ પણ વ્યક્તિ બહુવૃત્તિ કેવી બની શકે? આ બધામાં આઈએમપી છેલ્લા 3 છે ને ખાસ જોવાના. નીચ માણસની માનસિકતા, સુજનતાનું અઘરું પૂછ્યું ત્યારે આ પૂછ સ્વરૂપ, અને કેવો માણસ અસહ્ય બની જાય છે, અને મૂઢ અને સજ્જનનો ભેદ. ચલો હવે શ્લોક પૂર્તિ બધાને આવડે જ છે હે. આને તમને ઓલો પુષ્પા ને ઝુકેગા ને એમાં ઓલું ગીત છે ઉ અંટર વામ મામા ઉ અંટર વામ મામા ગુરુ ચિંતામ મામા તર્હિ ચિંતામ મામા સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત ઉ અંટર વામ મામા ઉ અંટર વામ તર્હિ ચિંતામ મામા કુરુ ચિંતામ મામા. પછી સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ કરી લેજો. આપત સુરામ સમરે સુભીમ કરી લેજો. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે સાનવે અને અનાથો દરિદ્રો જરા રોગ યુક્તો જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય જ યસ્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે ચય કરી લેજો. બધાય કરી લેજો. હવે આમાંથી કાકાઓ તમારે આઈએમપી શું કરવાનું આટલા પાઠ કીધા, પણ સાહેબ હવે આમાંથી કાઈ મને નો ખબર પડે ને અમુક નો આવડતું હોય તો મારે શું કરવાનું? સાહેબ મને કાઈ નો ખબર પડી હોય તો મારે શું કરવાનું? તો હાલો હવે તમને હું ઈ પણ કહી દઉં છું કે સાહેબ તમારે આટલું જ કરવાનું હો. શું કરવાનું? તો કે ભાઈ તમારી પાસે પાઠ કેટલા છે? પહેલો, ત્રીજો, 7મો ને 10મો, 13મો, 16મો, 18મો ને 20મો. હવે આમાંથી તમારે શું કાઢવું છે? તો તમારે કાઢવું હોય તો તમે પહેલા તો તમને કહી દઉં છું આ પાઠને તમે થોડોક સાઈડમાં રાખી શકો છો, આ પાઠને થોડોક સાઈડમાં રાખી શકો છો, પણ આ ત્રીજા પાઠનું સૌથી પહેલા શું આવડવું જોઈએ? તો કે ભાઈ ગુજરાતી અનુવાદ આવડવો જોઈએ ખાસ. કયા પાઠનો ભેગો લેવાનો? તો કે આના ભેગો 7મો પાઠ, અને એના ભેગો કયો પાઠ? 3, 7 અને 16. આ 3 પાઠનું સૌથી પહેલા ભાષાંતર કરવાનું. અર્થ વિસ્તાર સાહેબ કરવો છે. હવે અર્થ વિસ્તાર કરવો છે. અર્થ વિસ્તારમાં આપણે જોઈએ તો 13મું ચેપ્ટર,
20મું ચેપ્ટર અને 7મું ચેપ્ટર. આમાંથી કોઈ પણ 2 ચેપ્ટર કરજો. કેટલા ચેપ્ટર કરજો? કોઈ પણ 2 ચેપ્ટર. હવે એનો અર્થ વિસ્તારનો પણ હું વિડિયો લઈને આવવાનો છું, એટલે ક્યાંય જવાનું નથી. શ્લોકોમાં કેવું છે કે 4 લાઈન વાળા શ્લોક હોય ને 2 લાઈન વાળા શ્લોક હોય. એટલે એક તમને 2 લાઈન વાળો પૂછે, એક તમને 4 લાઈન વાળો પૂછે. તો આપત્સુરામ, વિવાદે વિષાદે અને અનાથો દરિદ્રો, આમાંથી એક આવે. અને આ બાજુ શું આવે તો કે સમગચ્છત્વમ આવે, પછી જાતસ્ય આવે, સર્વે ભવંતુ આવે ને યસ્માન આવે. આ સિક્વન્સમાં તમને કોઈ પણ 2 શ્લોક આવડવા વ્યવસ્થિત જોઈએ. આટલું કરી લ્યો એટલે તમારા 16 માર્ક તમારી પાસેથી કોઈ છીનવી ન શકે. તો જાતા જાતા શું કરતું જવાનું છે સાહેબ? તો કે 11 લોકો સુધી આ ચેનલને પહોંચાડવાની છે. તમારો 11 આઈડી હોય, 11 મોબાઈલ હોય, આજુબાજુમાં જ્યાં હોય તમારા ઉપર બુદ્ધિશાળી છો, પણ તમારે પ્રમાણિકતા બતાવવાની, ઈમાનદારી બતાવવાની કે સાહેબ અમારા માટે મહેનત કરે છે. અત્યારે વિડીયો તમે જોવો છો, તમને દિવસમાં મળતો હોય ખબર નહીં, પણ આ નાઇટ શૂટિંગ છે, બરાબર? તો રાતના તમારા માટે સ્પેશિયલ શૂટિંગ કરવા માટે આવતો હોય, જો તમે એમાં મહેનત તમારી ન બતાવો અને તમારો માર્ક આવે ને એ જ મારો મેઇન ગોલ છે. તમને મારે કેટલા માર્ક લઈ આવવા છે? 80 માર્ક આવે ને એ જ મારું લક્ષ્ય છે, એ જ મારું ધ્યેય છે, બરાબર? અને એનાથી હું રાજી છું. બાકી 11 ગુરુ દક્ષિણા તો તમે પ્રમાણિકતા બતાવશો, તો ઓનેસ્ટી તમારા બધામાં છે જ, તો તમે એ કરી જ દેશો. નેક્સ્ટ વિડીયોમાં વિભાગ બી પછી સી લઈને આવું છું, ડી લઈને આવું છું, ઈ લઈને આવું છું, ભૂકા કાઢવાના છે. અને છેલ્લે માસ્ટર લેક્ચર આવશે. કેવો લેક્ચર આવશે? માસ્ટર લેક્ચર, TER માસ્ટર લેક્ચર આવશે. માસ્ટર લેક્ચર નોન સ્ટોપ વિડિયો હશે. પહેલા ચેપ્ટર અને 20મા ચેપ્ટર વ્યાકરણની બગડા સટીની સાથે હશે. તો જરાય મૂંઝાવાનું નથી. નેક્સ્ટ વિડીયોમાં અલગ રીતે અલગ અંદાજમાં મળીશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ. નમો નમઃ. જય હિન્દ.